હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા દેશી મિની વ્લોગમાં। આજે ધોકાવાની છે મેથી, તો હું ને મારા મમ્મી આવી ગયા મેથી ધોકાવા માટે। તો આખો દિવસ મેથી ધોકાવી ગઈ તો થાકી ગયા અને સાંજે બનાવવાના હતા પકોડા। તો એના માટે મેં મૂકી દીધા બટેટા બફવા માટે અને બટેટા બફાઈ ગયા એટલે પછી મેં ને મારા મમ્મી બધા બટેટાને ફોલી નાખ્યા અને કરી નાખ્યો સરસ મજાનો છૂંદો। અને છૂંદો વઘારવાનો હતો એટલે એના માટે મૂકી દીધું મેં તેલ ગરમ કરવા માટે। અને તેલ ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધી રાઈ, પછી નાખી દીધું તેમાં જીરું અને પછી નાખી દીધી લસણ આદુની પેસ્ટ અને પછી એમાં નાખી દીધા બધા મસાલા અને પછી નાખી દીધો બટેટાનો છૂંદો। તો આપણે સરસ મજાનો બટેટાનો છૂંદો થઈ ગયો છે તૈયાર। અને આ બાજુ આપણે પકોડા સાથે ખાવાની ચટણી પણ સરસ મજાની બનાવી નાખી। અને આ બાજુ જો ભાઈ બ્રેડ બધી ભરવા માંડ્યો છે, તો જો બ્રેડ ભરાઈને પણ રેડી પણ થઈ ગઈ છે। અને આપણે બનાવવાનું છે બેટર, તો એના માટે લઈ લીધો છે ચણાનો લોટ અને થોડોક નાખ્યો છે મેંદાનો લોટ અને પછી નાખી દીધા એમાં બધા મસાલા, મીઠું, હળદર ને ચટણી અને કરી નાખ્યું સરસ મજાનું મિક્સ। આપણું સરસ મજાનું જો બેટર બનીને થઈ ગયું છે રેડી। અને આ બાજુ ભાઈએ બ્રેડ પણ ભરી નાખી, જોઈ શકો છો તમે। હવે તેને તળવાની છે, તો એના માટે મેં મૂકી દીધું તેલ ગરમ કરવા માટે ને તેલ આવી ગયું એટલે આપણે એક પછી એક બધા જ પકોડાને કરી દીધું તળવાનું ચાલુ। તો આપણા સરસ મજાના બધા જ પકોડા તળાઈને થઈ ગયા છે રેડી, જોઈ શકો છો તમે। તો કેવા સરસ મજાના બન્યા છે જોઈ શકો છો। ને પછી કરી નાખ્યા પકોડાનું કટ અને સરસ મજાની ડીશને કરી નાખ્યા આપણે તૈયાર। તો પકોડા કોને ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો, મને તો પકોડા બહુ જ ભાવે છે। તો આવી જાઓ બધાય પકોડા ખાવા માટે। તો આજનો મિની વ્લોગ અહીંયા સુધી જ. આવા નવા મિની વ્લોગ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। બાય બાય।